આજે દારૂના આડા જ્યાં ત્યાં ચાલે છે. દારૂની અંદર કેટલાય પૈસા ચાલ્યા જાય અને લોકોના ઘરોની અંદર ટીવી પણ આવી ગઈ છે અને ટીવીને લઈને પણ આપણે કેટલીક દુરાચારીમાં જતા રહીએ છીએ, કારણ કે એની અંદર બધું અશ્લીલ બહુ આવે છે. એ જોઈને માણસ આજે એ ખોટું જ કરતા થયો છે, વ્યભિચાર કરતો થયો છે, મારામારી કરતો થયો છે, ખૂન કરતા થયો છે. એટલે એમાં પિક્ચરો જોવાનો. પહેલા સિનેમાઓ કંઈ મોટા શહેરમાં હતું, ગામડામાં હતું નહીં, તો સુરત જવું પડે. પણ એ સુરત કરતા પછી ગામડામાં આવી ગયું, ગામડા કરતા હવે ઘરમાં આવી ગયું. ઘરની અંદર સિનેમા અને હવની માં એટલે હવને વાલી લાગે. સિનેમા કહે ને, સિનેમા એટલે સૌની માં થઈ ગઈ, એટલે હવને વાલી લાગે જોવાની ને બેહવાનું ઉઠવાનું. એટલે સિનેમા એટલે ટીવી. આ ટીવીનું પિક્ચર એવું છે કે જીવમાં બેઠું એટલે એને પછી એ બાળક હોય, યુવાન હોય અને વૃદ્ધ માતા પિતા ભાઈ બહેન દીકરો દીકરી બધા જોવાનું. મર્યાદા ક્યાં રહી? એથી એ આપણે ભ્રષ્ટ બધા થઈએ છીએ. ઘરમાં ભ્રષ્ટાચાર ચાલે અને એ પૈસા આપણે આવે તે હવની રીતે સ્વતંત્ર માલે ચાલે. બીજું ત્રીજું આ બધી આપણી સંપત્તિ ક્યાં જાય? 31ની રાત બધાએ જાણ્યું છે કેવી ગઈ છે બધાને. મોટા મોટા શહેરોને 31ની રાત એ કઈ રીતે ઉજવાઈ છે? આ ભ્રષ્ટાચાર કે દારૂ પીવાનો, છોકરા છોકરી નાચે, એકબીજાના ઘરમાં હાથ નાખે, વ્યભિચારના ત્યાં ઉઘાડે છોકરા આપણે જોયા અને એ વસ્તુ આપણે માલીએ. એ આપણું કોઈ ધર્મ નથી. એ ધર્મ એ આપણો ધર્મ નથી, એ ઉત્સવ આપણા નથી. એવા ઉત્સવમાં ભળવું એ પણ એક પાપ છે, કારણ કે ભ્રષ્ટાચાર જ્યાં હોય, જ્યાં આપણો આખો સંસ્કાર ચાલ્યો જતો હોય, આપણી સંસ્કૃતિ જતી રહેતી હોય, એ બધા વસ્તુ આપણે ગ્રહણ હોય. આપણા ઉત્સવો દિવાળીના એ આપણે સારી રીતે ઉજવવાની છે કે ભગવાનને પ્રાર્થના થાય, દેવો ભગવાન આવ્યા છે એની પ્રાર્થના થાય છે કે દેવોને આપણે બધા ભગવાનની પ્રાર્થના કરવાની છે કે દેવ દિવાળી થઈ એને દિવસે શું કે એ રીતે ઉજવવાનું. ફટાકડા ફોડીએ છીએ એવું તેવું બધું થઈ છે, પણ એની સાથે ભ્રષ્ટાચાર ના હોય, એની સાથે દારૂનું પાન ન હોઈ શકે, એની સાથે નાચગાન ને તાલ ન હોઈ શકે. ડિસ્કો જેવા આજે આ બધા પેસી ગયા દૂષણો, એની અંદર પૈસા જાય. નવરાત્રીના ઉત્સવ ઉજવાય છે, એની અંદર પણ આજે ભ્રષ્ટાચાર જેવું થઈ ગયું. આપણા ઉત્સવ નવરાત્રીના માતાને પ્રસન્ન કરવાની વાત કે માતા છે એ પ્રસન્નતા, એના ગુણગાન ગવાય, માતાની જે કંઈ શક્તિ છે, માતાના જે કંઈ મહિમા છે એને ગઈએ તો આપણને એમાંથી શાંતિ રહે. આ તો તબલા જ્ઞાન એક જાતનો બિઝનેસ, લાખો કરોડ રૂપિયા થઈ જાય. હમણાં એક ભાઈ આવ્યા હતા મોટા જબરદસ્ત મુંબઈની અંદર, એમાં નાચવા માટે લોકો પૈસા લાખ રૂપિયા આપીને નાચવા ગયા. બીજું કાંઈ નહીં, એવો નાચ્યા ટેબલ ઉપર, પેલા ત્યાં ઉભા પણ લાખ રૂપિયા, 5,000 10,000 25,000 એવા આપીને નાચવા ગયા. આપણી સંસ્કૃતિ નથી, આપણા સંસ્કાર નથી. આવા ખોટા પૈસા આવ્યા છે એ ખોટે રસ્તે જવાનું. ખોટા રસ્તા આવેલા ખોટે, પણ સાચા આપણે કમાણી છે, મહેનતની કમાણી છે, ખોટે રસ્તે જાય નહીં. અને એ રીતે આપણે ભગવાનને રાજી કરવા છે. આમાં આપણો સંસ્કાર ધામ કરો, સ્કૂલો કોલેજો પણ કરો, સારું આપણું ગામનું સારું કાર્ય થાય. આપણા સંસ્કાર કેમ વધે એ બધું આયોજન કરો. આયોજન બધા ખરાબ અને એ રીતે આપણે બધી વસ્તુ થાય. અને આપણે ખોટું અનુકરણ કરીએ. આજે પશ્ચિમનું અનુકરણ એટલું બધું આવી ગયું છે કે ન પૂછો વાત, કે આપણે પશ્ચિમના થવાના નથી. આપણે ભારતના છે, ભારત જ રહેવાના છે. તમે ત્યાં યુરોપમાં અમેરિકામાં જાઓ છો તો એ તમને કોઈ યુરોપિયન કહેતા નથી કે અમેરિકન કહેતા નથી, તમે ઇન્ડિયન જ છો. આપણે આપણો ધર્મ, આપણા સંસ્કાર શા માટે મૂકવા છે? એ કરવાથી, એમનો પહેરવેશ પહેરવાથી, એમની ભાષા બોલવાથી આપણું કંઈ વરવાનું નથી. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા, આપણા સંસ્કાર, એને આપણે બધું ધ્યાન રાખો. એ પ્રમાણે આપણે વર્તો. આપણી મર્યાદાઓ છે, આપણા આ બધા ધર્મ એ આપણું શોભા છે. આપણી શોભા ભગવાનથી છે, ધર્મથી છે, સંસ્કારથી છે. એ જેટલા આપણે હશે એટલા આપણે સારા. કપડાં સારા પહેરીએ એથી કંઈ છે નહીં, બહુ ઉજળાથી ફરીએ એનાથી કંઈ છે નહીં, બહુ પૈસા બંગલા છે એનાથી વિશેષતા નથી. આજે બંગલામાં ભ્રષ્ટાચાર થતો હોય તે બંગલો નકામો છે. ત્યાં આગળ ભગવાનનું પૂજન ન થતું હોય. જે ઘરની અંદર ભગવાનની કઈ પ્રતિમા, જે ભગવાનને માનતા હોય, જે ભગવાનને વિશે આપણી આસ્થા, કોઈ રામને, કોઈને કૃષ્ણને, શિવમાં, શક્તિમાં, જેને જેની આસ્થા હોય એ ભગવાનનું મંદિર રાખો અને એની અંદર બેસી અને સારા ભગવાનના ગુણગાન ગાઓ. એ ઘરની અંદર દારૂ ના હોય, માંસ ના હોય, વ્યભિચાર ના હોય, કોઈ વસ્તુ ન હોય. એ ઘર કહેવાય, એ ઘરની શોભા કહેવાય, એ ઘરની વિશેષતા કહેવાય. એમ આપણે માણસ છે તો માણસની અંદર સંસ્કાર હોવો જોઈએ. આપણે કોઈને મારી લૂંટી નાશ કરીને આવા ખોટા ધંધા કરીને કંઈ કરાય નહીં. માણસ છે, દયાનો ભાવ છે, દરેકની ઉપર દયા, દરેકની ઉપર પ્રેમ. અને આ વસ્તુ કે આપણો ધર્મ શીખવે છે, એ આપણા મંદિરો, આપણા ધર્મગ્રંથો શીખવે છે. આપણે એના ઉપર ધ્યાન આપો. આજે ધર્મગ્રંથો ભૂલીશું, મંદિરો ભૂલીશું, સંસ્કાર ભૂલીશું, સંતોને ભૂલીશું તો પછી આપણું શું છે? આપણી પાસે કાંઈ નથી. ભલે તમારી પાસે બુદ્ધિ, શક્તિ, પૈસા છે, છતાં ખલાસ, છતાં તમને અશાંતિ રહેશે. જો આપણે અશાંતિ છે, પૈસા વધ્યા છે, વિકાસ થયો છે, પણ અશાંતિ કેટલી છે? મંદિરો થવાથી
આપણો ભક્તિભાવ વધે છે, ધર્મભાવના વધે છે, સંસ્કાર વધે છે. એટલા માટે ભારતમાં ઠેર ઠેર આપણે મંદિરો જોઈએ છીએ, મોટા યાત્રાનો ધામ પણ આપણે જોઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ. એનું કારણ કે એમાંથી જ આપણી ઉન્નતિ છે. આજે ઉન્નતિને, વિકાસને માટે આપણે ઘણું સારું કાર્ય થાય છે દેશ પ્રદેશની અંદર, અને આપણી આર્થિક સમૃદ્ધિ પણ દિવસે દિવસે વધી છે. અને બીજી રીતનો પણ વિકાસ, ઉદ્યોગો છે, બધા ઘણા ઘણા બીજા રીતના કામો એની અંદર પણ આગળ વધાયા છે. આપણી મકાનોનો પણ દરેક ગામોની અંદર, શહેરોની અંદર વિકાસ એ રીતે પણ થયો છે. એટલે એ બધી જરૂરિયાતો પ્રમાણે આપણો વિકાસ થયો. ભગવાને આપણને બુદ્ધિ આપી, અને એ બુદ્ધિથી આપણે ભણ્યા ગણ્યા, અભ્યાસ કર્યો, મહેનત કરી, પુરુષાર્થ કર્યો. એમાંથી આપણને આર્થિક આ બધો લાભ થયો, સંશોધનો કર્યા. એટલે એ રીતે આપણે ઘણું સારું કાર્ય કર્યું છે. પણ એની સાથે આપણે ભગવાનને પાછા ભૂલ્યા છે, ધર્મને ભૂલ્યા છે. જેને લઈને આપણો વિકાસ છે, જેને લઈને આપણે આ બધું કાર્ય કરી રહ્યા છીએ, એ પરમાત્માને લઈને છે. અને એ પરમાત્માએ આપેલો જે આપણો ધર્મ છે એને લઈને આપણી વિશેષતા છે, આપણો વિકાસ છે, ને આપણું કાર્ય છે. પણ એ બધાને સાથે આપણે ભગવાનને ન જ ભૂલવા જોઈએ, એને માટે મંદિરો કરીએ છીએ. એ મંદિરો હશે તો ભગવાન આપણને યાદ આવશે, આપણો ધર્મ એનું આપણે પાલન કરી શકીશું. સંતોના વિચરણથી આપણને આ લાભ જરૂર મળશે. એટલે ભગવાનને ન ભૂલતા અને આપણો જે ધર્મ અને સંસ્કાર છે એને ન ભૂલીએ, એ ઘણી અગત્યની વસ્તુ છે. આજે એટલો બધો વિકાસ છે, એની અંદર આ બધું ભૂલાઈ જાય છે. અને એટલા બધા આપણામાં દૂષણો અને આકર્ષણો એવા આવ્યા છે કે એની અંદર આપણે આપણા તમામ શક્તિનો વ્યય થઈ જાય છે. આપણી જે કંઈ શક્તિ ભગવાને આપી છે, સંપત્તિ આપી છે, શક્તિ આપી છે, એને પછી આપણે બીજે રસ્તે વાપરી નાખીએ છીએ અને દુઃખી આપણે થઈએ છીએ. એટલે અહીંયા અમારે જ્યારે વ્યારાની અંદર સત્સંગ થયો, પ્રજાપતિ મોહલ્લાની અંદર, તે પહેલાની પરિસ્થિતિ જ્યારે અમે જોયેલી, ત્યારે ત્યાં આગળ દારૂના જ બધા સાંજ પડે એટલે ધમાલ થાય, મોહલ્લાની અંદર બીજું કાંઈ જ ન થાય. અને એ એટલે ધમાલની અંદર જ એમની પૈસાની શક્તિ, જે મહેનત કરતા, જે પોતાની કારીગરી કરતા, એ બધી મહેનત એમની એની અંદર જતી હતી. અને એ રીતે પોતાનું કાર્ય હતું. પણ સત્સંગ થયા પછી એ મોહલ્લાની પરિસ્થિતિ બદલી. ત્યાં આજે આરતી પૂજા સાંજ ના થાય, જ્યાં દારૂને રાત્રે ધમાલ થતી, એમાં મંદિરોની ઘંટડીઓ વાગે છે. દારૂનું વ્યસન ગયા, બીજા વ્યસનો ગયા, આજે મકાનો પણ સારા જરા થયા છે. એટલે સંસ્કાર વધ્યા, સંપત્તિ વધી, સુખ પણ વધ્યું. આ સંપત્તિ વધે છે પણ સંસ્કાર જાય છે ને દુઃખ આવે છે. આપણે આ રીતે સંપત્તિની રીતે થોડા વધ્યા છે, શેરડીના પાક સારા થાય છે, બીજા ઉદ્યોગો પણ છે. એટલે પૈસા મળ્યા, સંપત્તિ આવી છે, પણ સંસ્કાર નથી. અને ભગવાનને આપણે મૂક્યા છે, ધર્મને મૂકીએ છીએ, એટલે સંપત્તિ અવરે રસ્તે જાય છે, ખોટે રસ્તે જાય છે. એટલે એ જો આપણો ધર્મ અને સંસ્કાર હશે તો એ સંપત્તિ આપણે સારે માર્ગે વાપરીશું. આજે જે ભાઈઓને આ સંપત્તિ મળી છે એનાથી આ મંદિર કર્યું છે. કેટલાક સામાજિક કાર્યો પણ આપણે થાય છે, સ્કૂલો બનાવે છે, દવાખાનો બનાવે છે. એમ આપણા ગામની અંદર ઇલેક્ટ્રિક, લાઇટ, પાણી, એની વ્યવસ્થાઓ થાય છે. આ બધો આપણે વિકાસને આપણી જરૂરિયાતો છે, પણ એની સાથે સાથે આપણે એક વિકાસ છે. આનાથી પણ આપણી બહુ જરૂર છે. જો આ વસ્તુ નહીં હોય તો આ બધું આપણું નાશ થઈ જશે, આપણે દુઃખી થઈ જઈશું. એટલે એને માટે આપણે આ પણ આપણા ગામની અંદર આવું એક મંદિર થવું જોઈએ કે સ્કૂલ, કોલેજ, દવાખાના, પાણી, વોટર વર્ક્સ, આ બધી લાઇટ, પાણી, બધી જરૂર છે અને કરવાનું છે. પણ એનાથી આપણે બસ ને અંદરની અશાંતિ છે એ આ મંદિરો અને સંતોના સમાગમથી થશે, ધર્મ ગ્રંથોનું વાંચન કરવા થશે, આપણા સંસ્કાર સાચવીશું તો થશે. તો એ આપણે બધાએ સાચવવું.